સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પશુઓ ભરેલું આયસર પકડાયું. ગ્રામજનોની સતર્કતાથી મોટી હેરાફેરી અટકી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના વંડા ગામ વિસ્તારમાંથી અવારનવાર પશુ ભરેલ આયસર વાહન પસાર થતું હોવાની શંકા સ્થાનિક ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. આ શંકાના આધારે ગ્રામજનોએ આયસર વાહનને અટકાવી તપાસ કરતા તેમાં 7 જેટલી ભેંસો તથા એક પાડો ક્રૂરતાપૂર્વક અને અયોગ્ય રીતે ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વંડા ગામના માલધારી સમાજ તથા અન્ય પશુપાલકોએ પશુઓને કતલખાને લઈ જતા હોવાની શંકા વ્યક્ત કરતા વંડા પોલીસ તત્કાલ જાણથી ઘટના સ્થળ પર પહોંચી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આયસર વાહન તેમજ તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા તમામ પશુઓને સુરક્ષિત રીતે અમરેલી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે વંડા ગામ વિસ્તારમાંથી અગાઉ પણ આવા વાહનો પસાર થતા હોવાથી તેઓ સતર્ક બન્યા હતા અને સમયસર કાર્યવાહી કરી પશુઓને બચાવ્યા છે. આ ઘટના સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં બનતા પશુ પ્રેમીઓ તથા ગ્રામજનો દ્વારા પોલીસ અને ગ્રામજનોની કામગીરીને પ્રશંસનીય ગણવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.